મોટું લઈ લઈએ. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ જમીન ભંડેરી, વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના નજીકની અંદર એક પીપળિયા ગામની અંદર આપણે એક ફિલ્ડ વિઝિટ જોવા માટે આપણે આવેલા છે. અત્યારે આ જીરું તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ મજાનું આ જીરું છે અને વરિયાળી એકવાર તમે આ જોઈ શકો છો. હાઈ ક્લાસ અત્યારે વરિયાળી લાગી છે. મન તો એવું થઈ ગયું કે અહીંયા જ આપણે બેસી જાય. એટલે આજે તો ખેડૂત મિત્રો બેઠા બેઠા આપણે એક સરસ મજાનો આપણે વિડીયો ઉતારવાનો છે અને જે આપણી સાથે ખેડૂત મિત્ર છે એનો આપણે અનુભવ લેવાનો છે કે આ એટલું જે સરસ મજાનું આપણે જે જીરાનું વાવેતર કર્યું છે તો કઈ વેરાયટી વાવી છે અને સાથે એની અંદર આપણે કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી છે. આપણી સાથે બજરંગ એગ્રોમાંથી જે દિલાભાઈ છે એ પણ આપણી સાથે જોડાયેલા છે. તો આપણે સૌપ્રથમ આપણે જે ખેડૂત છે એનો આપણે પરિચય લઈએ. તમારું નામ આપો. મારું નામ વિપુલભાઈ વસ્તાભાઈ, મારું ગામ પીપળિયા ધાધર. બરોબર. આ કઈ વેરાયટી વાવી છે તમે? હરિયાળી 5 નંબર. આપણે હરિયાળી 5 નંબરની વેરાયટી છે. આ કેટલા વીઘાનું છે તમારા વાવેતર ટોટલ? 4.5 વીઘાનું વાવેતર છે. 4.5 વીઘાનું વાવેતર છે બધું આપણે હરિયાળી 5. હરિયાળી 5. કેટલા વર્ષથી તમે વાવો છો આ વેરાયટી? 8 થી 9 વર્ષથી. 8 થી 9 વર્ષથી તમે લગાતાર આપણે હરિયાળી 5 નંબર વેરાયટી જે છે આપણે એક્જીઓ મારુતિ કંપનીનું એ વાવો છો. તો આ વેરાયટીની અંદર તમને શું શું ખાસિયત લાગે છે? આ વેરાયટી આમ દાણો અસલ મજાનો બંધાણો છે. આ બધા ખેડૂતને એમ જ કહો, આપણે હરિયાળી 5 નંબર જ વાવો. કોઈ જાતનો આમાં રોગ ઓછો આવે બીજા કરતા. બરોબર, ખૂબ જ સરસ. હવે જો આપણે વાવેતરની અંદર વાત કરીએ તો આની અંદર જે આપણે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે અથવા તો જે ઉગાવાની અંદર આ વેરાયટીની ખાસિયત કેવી છે? ફર્સ્ટ ક્લાસ, સરસ. દાણે દાણો આપણે ઉગી જાય છે. દાણે દાણો ઉગી જાય. બરોબર. અને રોગ જીવાતનું પ્રમાણ? રોગ જીવાતનું પ્રમાણ છે જ ને. આ બધાને કારી શરમી બેહી ગઈ, સુકારો બેહી ગયો છે, આમાં એ જાતનો પ્રશ્ન નથી આવતો. ઓછું આવે છે. ટૂંકમાં જે આ કંપનીની જે વેરાયટીની વાત કરીએ તો જે હરિયાળી 5 નંબરની વેરાયટી છે એની અંદર ટૂંકમાં ઉગાવાનો જે આપણે સારો પટ આવે, જે અમેરિકન જે સેટ ટેકનોલોજીનો જે આપણે પટ આવે છે વડેસન કંપનીનો, કે જેની લીધે આપણે ઉગાવો સારો અને એક સમાન જોવા મળે છે. જે ખાસ કરીને ખેડૂત મિત્રો જે બીજો કરીને એક પ્રોડક્ટ આવે છે વડેસર લાઈફ સાયન્સનો, જેનો આની અંદર આપણે પટ મારવામાં આવે છે, જેથી ખૂબ જ સરસ આપણે જે વરિયાળીની અંદર ઉગાવો સારો જોવા મળે છે. સાથે સાથે આપણે શરૂઆતથી જે એના જે ખોરાકની જરૂરિયાત હોય છે એ પાકને પૂરેપૂરું મળી રહે છે બીજની અંદર જ. તો આ સિવાય તમે આની અંદર શું શું ટ્રીટમેન્ટ કરેલી છે? આપણે પહેલો રાઉન્ડ આપણે દિલાભાઈ આગળ કુવાડવાથી લઈ આવ્યા બજરંગ એગ્રોમાંથી. દિલાભાઈએ પહેલાં એટોલનો રાઉન્ડ આપ્યો. આવડો આ એટોલ છે. આ બે વાર છંટકાવ કર્યો એટોલનો. એટોલના 2 રાઉન્ડ મારેલા. આ દિલાભાઈ આપણે હારે જ છે અત્યારે, રિઝલ્ટ લેવા જ આવ્યા છે. બરોબર. હવે આ જે એટોલ છે તમે કેટલા ટાઈમથી વાપરો છો? આપણે 8 વર્ષથી છંટકાવ કરવી છે. બરોબર. અને શું શું તમને એના બેનિફિટ મળે છે? આ સુકારા વાતાવરણમાં એનું આવડું આ જીરવી શકે છે એટોલ ટીવી. બરોબર. શું પ્રમાણ આપો છો એનું? આ વિકાસ સારો થાય, દાણો ફર્સ્ટ ક્લાસ બંધાય છે, સુકારા સામે આ લડી શકે છે એટોલ. વાતાવરણ ચેન્જ થાય તો વાંધો નથી આવતો, વિકાસ સારો થાય, ફૂટ સારી થાય. બરોબર. ટૂંકમાં શરૂઆતની અંદર જે ખેડૂત મિત્ર છે આપણે વિપુલભાઈ, એને 2 છંટકાવ આપણે એટોલના મારેલા છે, જેથી જે જીરાની અંદર એનો વધ વિકાસ સારો થાય છે, એની ફૂટ સારી પકડે છે, મૂળનો વિકાસ સારો થાય છે. સાથે જે બદલાતા વાતાવરણની અંદર પણ છોડ એકદમ તણાવમુક્ત અને ટકી રહે છે. તો આ જે એટોલ સિવાય બીજી કઈ તમે પ્રોડક્ટ વાપરી છે? આપણે મેરાકી. મેરાકી. અને કઈ અવસ્થાની અંદર તમે વાપરી છે? આ વાતાવરણ, આ ખોરાક, આ વરિયાળી દાણો થયો આ ફર્સ્ટ ક્લાસ. બરોબર. પછી આ ખોટી ન થવા દે વરિયાળી રહીને, એને અમે આ દાણો મજબૂત બનાવે. બરોબર. તો ખેડૂત મિત્રો, આજે મેરાકી છે એની અંદર ખાસ કરીને જે આપણે દાણા અવસ્થાની આપણે શરૂઆત થાય અથવા તો જે ફ્લાવરિંગ અવસ્થાની જે શરૂઆત થાય ત્યારે એનો પ્રથમ આપણે છંટકાવ લેતા હોઈએ છીએ, જેથી કે જેટલું પણ આપણે ફ્લાવરિંગ બેઠું છે એનું જે કન્વર્ઝેશન રેશિયો છે આપણે ફળની અંદર એટલે કે વરિયાળની અંદર સારો બેસે, એટલે કે વધુમાં વધુ આપણે ઉત્પાદન મળે સારું. બીજું કે ગુણવત્તાવાળું આપણે ઉત્પાદન મળે, કે જે દાણાની આપણે તમે અત્યારે જોઈ શકો છો કે ક્વોલિટી એકદમ સારી બેસે અને દાણે દાણો આપણે બંધાઈ જાય, સાથે દાણો જે છે આપણે ભરાવતા રહે. આ સિવાય તમે જોઈ શકો છો કે પાકની અંદર અત્યારે તો જે મેરાકીના છંટકાવથી છોડની અંદર ગ્રીનરી સારી રહે છે, છોડ મજબૂત રહે છે, અને વાતાવરણની સામે પણ એકદમ છોડ આપણે મજબૂત ટકી રહે છે. તો આપણી સાથે દિલાભાઈ પણ છે, તો એ આપણે આગળનો જે આપણે એનો અનુભવ છે આપણે એટોલ મેરાકી વિશેનો શેર કરશે. વિપુલભાઈએ ખૂબ મજાની માહિતી આપી અને જીરામાં બહુ સારા એવા રિઝલ્ટ મળ્યા છે એટોલ અને મેરાકીના. તો કોઈ પણ ખેડૂત મિત્રોને એટોલ અને મેરાકી વાપરે અને સારું એવું ઉત્પાદન મેળવે. આભાર, ધન્યવાદ.